ઓમ નમો નારાયણ। મૈસૂરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા શ્યામશિલામાંથી બનાવવામાં આવી છે। આ મૂર્તિનું વજન લગભગ 200 કિલો છે। રામલલ્લાની મૂર્તિ 4 ફૂટ 24 ઇંચની છે, જ્યારે તેની પહોળાઈ લગભગ 3 ફૂટ છે। આ પ્રતિમા મૈસૂરના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે। ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે, તેથી ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની મૂર્તિ શ્યામશિલામાંથી બનાવવામાં આવે છે। રામલલ્લાની પ્રતિમા પણ શ્યામશિલામાંથી બનાવવામાં આવી છે। આ કારણે પ્રતિમાનો રંગ કાળો છે। મૂર્તિનો રંગ શ્યામલ છે, એટલે કે ન તો સફેદ ન કાળો, જેમ કે શાલિગ્રામ। આ મૂર્તિ એક જ પથ્થરમાંથી બનેલી છે અને તેમાં કોઈ સાંધા નથી, જે હજારો વર્ષ સુધી સુરક્ષિત રહેશે। મૂર્તિની આસપાસ લગભગ વિષ્ણુના તમામ 10 અવતારને કોતરવામાં આવ્યા છે। 10 અવતાર પછી હનુમાનજી, ગરુડજીની મૂર્તિ નીચેના ક્રમમાં બતાવવામાં આવી છે। મુગટની ફરતે ઓમ, ગણેશ, ચક્ર, શંખ, ગદા, સ્વસ્તિક અને હનુમાનજી બનાવવામાં આવ્યા છે। મૂર્તિના મસ્તક પર સૂર્ય અને વૈષ્ણવ તિલક છે। કમળ જેવી આંખો ધરાવે છે। મૂર્તિને સ્થાયી સ્વરૂપમાં બનાવવામાં આવી છે, જેથી દૂર ઊભેલા લોકો પણ દર્શન કરી શકે। આ મૂર્તિ વોટરપ્રૂફ છે, એટલે કે તેને પાણીથી નુકસાન થશે નહીં। રોલી અને ચંદન લગાવવાથી પણ કોઈ નુકસાન નહીં થાય। રામલલ્લાની મૂર્તિમાં 5 વર્ષના છોકરાની આરાધ્યની છબી છે। ડાબા હાથમાં ધનુષ્ય છે અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં છે। 51 ઇંચની મૂર્તિ 3 ફૂટ પહોળા અને 200 કિલો વજન ધરાવે છે। આ પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે।